સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વંદે ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંધાન અન્વયે પ્રસ્તુત વ્યાખ્યાન માળાની આજની કડીમાં આપ સર્વનું હું અભિવાદન કરું છું. મિત્રો, આજનો અર્થશાસ્ત્ર વિષયનો આપણો ટોપિક છે રિટર્ન્સ ટુ ધી સ્કેલ, એટલે કે ઉત્પાદનના વળતરના નિયમો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ઉત્પાદનની શરૂઆત કરવા માટે નિયોજક પોતે ઇનિશિયેટિવ લે છે અને ઉત્પાદનના વિભિન્ન સાધનોને એકત્રિત કરી અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરતો હોય છે. નિયોજક જ્યારે ઉત્પાદનનો પ્રારંભ કરે છે ત્યારે એનો આશય શું હોય છે? એનો આશય મહત્તમ નફો કમાવાનો હોય છે. સામાન્ય રીતે એનું વલણ એવું હોય છે કે પોતાની પેઢી કે પોતાની જે ફર્મ હોય, ઉત્પાદનનું જે એકમ હોય છે, એનું કદ મોટામાં મોટું અથવા તો લાર્જ હોય એવું એનું વલણ રહેતું હોય છે. પણ હંમેશા એ વાત સાચી નથી, કેમ કે જો ઉત્પાદન એકમનું કદ લાંબુ હોય તો એનો અર્થ એવો નથી કે આ મોટું કદ એ હંમેશા ઓપ્ટિમમ કે ઇષ્ટતમ હશે. તો નિયોજકનું વલણ એવું હોય છે કે ઉત્પાદનના સાધનોની મદદથી લઘુત્તમ ખર્ચ આવે અને મહત્તમ પેદાશ થાય એવા પ્રકારનું પેઢીનું કદ નક્કી કરવું. એટલે મહત્તમ કદની પણ અપેક્ષા નથી હોતી અને લઘુત્તમ કદની પણ અપેક્ષા નથી હોતી, પણ ઇષ્ટતમ પેઢીનું કદ એવું ઇષ્ટતમ ઈચ્છે છે કે જ્યાં સરેરાશ ખર્ચ ન્યૂનતમ આવતું હોય અને ઉત્પાદન નીચામાં નીચા ખર્ચે મહત્તમ થતું હોય. ટૂંકા ગાળામાં પેઢી સમક્ષ ઘણા બધા નાના પ્લાન્ટ હોય છે, જુદા જુદા સરેરાશ ખર્ચ ધરાવતા હોય એવા અનેક પ્લાન્ટ હોય છે. પેઢી એમાંથી એવા પ્લાન્ટને પસંદ કરે છે કે જેમાં એનો હેતુ બર આવે, એટલે કે લઘુત્તમ ખર્ચે મહત્તમ ઉત્પાદન થાય. હવે આપણને પ્રશ્ન એ થશે કે ઉત્પાદનનો આધાર શેના ઉપર છે? તો મિત્રો, સ્પષ્ટ વાત છે કે ઉત્પાદનનો આધાર ઉત્પાદનના સાધનો અને જે પ્રવર્તમાન ટેકનોલોજીની મદદથી ઉત્પાદન થતું હોય એના પર રહેલો હોય છે. હવે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના પ્રમાણ, આ બંને વચ્ચેનો જે સંબંધ રહેલો છે, જે ભૌતિક સંબંધ પ્રવર્તે છે, એને ટેકનિકલ પરિભાષામાં ઉત્પાદન વિધેય કહેવાય છે. ટૂંકમાં જ્યારે ટેકનોલોજી ટૂંકા ગાળામાં સ્થિર રહેતી હોય ત્યારે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જે છે એ ઉત્પાદનના સાધનોના જથ્થાથી નિર્ધારિત થાય છે. એટલે કે આ બંને વચ્ચે વિધેયાત્મક સંબંધ પ્રવર્તે છે. આ જે ટેકનિકલ ભૌતિક સંબંધ પ્રવર્તે છે એને આપણે ઉત્પાદન વિધેય એવું નામ આપીએ છીએ. અહીંયા ઉત્પાદન વિધેયનું સૂત્ર આપેલું છે નંબર 1. પ્રોડક્શન ઇઝ ધી ફંક્શન ઓફ ABCD ... એ એવું સૂચવે છે કે ઉત્પાદનનો આધાર ઉત્પાદનના વિભિન્ન સાધનો, જેમ કે ABCD ધારો કે શ્રમ, મૂડી, નિયોજક અને ભૂમિ હોય તો એના જથ્થા ઉપર રહેલો છે. અહીંયા આપણે ટેકનોલોજીને સ્થિર ધારીએ છીએ. એટલે એ જ પ્રમાણે સુરેખ સમાન વિધેયનું સૂત્ર જે છે બીજા નંબરનું, એ એવું બતાવે છે MQ = F × MX × MY / જ્યાં M જે છે એ એક નિશ્ચિત સંખ્યા છે, Q એ ઉત્પાદનનું પ્રમાણ બતાવે છે, F એ વિધેયાત્મક સંબંધ બતાવે છે, X અને Y જે છે એ ઉત્પાદનના સાધનો બતાવે છે. આ વિધેય એવું સૂચવે છે કે જો ઉત્પાદનના સાધનોના જથ્થામાં M જેટલો ફેરફાર કરવામાં આવે તો ઉત્પાદનમાં પણ M જેટલો ફેરફાર થાય છે. આમ ઉત્પાદનનું પ્રમાણ જે છે એ ઉત્પાદનના સાધનોથી નિર્ધારિત થાય છે. એના પછીનું જે સૂત્ર છે QM⁻k = MX × MY એ એવું બતાવે છે કે જે સુરેખ સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેયનું સૂત્ર છે એમાં M જે છે એક નિશ્ચિત સંખ્યા બતાવે છે અને K જે છે એક અચળ પરિબળ છે. અહીંયા ઉત્પાદન ક્ષેત્રે વળતરનો કયો નિયમ લાગુ પડશે એનો આધાર K ઉપર રહેલો છે.
જો કેનું મૂલ્ય એકમ બરાબર હોય તો એ એવું સજેસ્ટ કરે છે કે ઉત્પાદન ક્ષેત્રે સમાન સ્થિર વળતરનો નિયમ લાગુ પડે છે. જ્યારે સ્થિર વળતરનો નિયમ લાગુ પડતો હોય તો એનો અર્થ એવો થયો કે જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોનો જથ્થો વધારવામાં આવે કે ઘટાડવામાં આવે એટલા જ પ્રમાણમાં પ્રોપોર્શનેટલી ઉત્પાદનમાં પણ વધારો અથવા ઘટાડો થતો હોય છે. એટલે જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ બદલાય છે સામે એટલા જ પ્રમાણમાં ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાતું હોય છે. આ ક્યારે શક્ય બને છે કે જ્યારે કેનું મૂલ્ય એકમ બરાબર હોય. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે શું થશે કે લાંબા જે સરેરાશ ખર્ચ આવે છે તે ઉત્પાદન વધારતા કે ઘટાડતા બદલાશે નહીં, પણ જેમનું તેમ સ્થિર રહેશે. બરાબર. ત્યાર પછી જો કેનું મૂલ્ય એકમ કરતાં વધારે હોય તો એ વળતરના કયા પેદાશનું સજેસ્ટ કરે છે. જ્યારે કેનું મૂલ્ય એકમ કરતાં વધારે હોય તો એ વધતા મળતરની સ્થિતિનો નિર્દેશ કરે છે. એનો અર્થ એવો થયો કે જો ઉત્પાદનના સાધનોનું પ્રમાણ 50% સપોઝ કે વધારવામાં આવે તો ઉત્પાદનમાં મોર દેન 50% ઇન્ક્રીઝ આવશે. એટલે કે જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધારવામાં આવે છે એના કરતાં ઉત્પાદન વૃદ્ધિનો જે દર છે એ વિશેષ રહેતો હોય છે. આવા પ્રકારની સ્થિતિને આપણે વધતા મળતરની સ્થિતિ કહીએ છીએ. ત્યાર પછી જો કેનું મૂલ્ય એકમ કરતાં ઓછું હોય તો એ ઘટતા વળતરનો નિયમ સજેસ્ટ કરે છે અને એવું બતાવે છે કે જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો વધારવામાં આવે છે એના કરતાં લેસ ધેન પ્રોપોર્શનેટલી ઉત્પાદનનું પ્રમાણ વધે છે. જ્યારે વધતા મળતરની સ્થિતિ લાગુ પડતી હોય ત્યારે જ્યારે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે એકમ દીઠ એટલે કે સરેરાશ ઉત્પાદન ખર્ચ ઉત્તરોત્તર ઘટતું જાય છે. પણ જ્યારે ઘટતા વળતરનો નિયમ લાગુ પડતો હોય એટલે કે કેનું મૂલ્ય જ્યારે લેસ ધેન 1 હોય ત્યારે જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે તેમ ઉત્પાદન વૃદ્ધિ સાધનોની વૃદ્ધિ કરતાં ઓછી હોવાથી ધીરે ધીરે એકમ દીઠ સરેરાશ ખર્ચ જે છે એકમ દીઠ ઉત્પાદન ખર્ચ જે છે એ ધીરે ધીરે વધવા લાગે છે. મિત્રો, આટલું ઉત્પાદન વિધેયની આપણે ચર્ચા કરી તો એનાથી તમને સમજ આવી હશે કે ઉત્પાદન વિધેય એટલે શું અને ઉત્પાદનનો અર્થ શેના ઉપર રહેલો છે. હવે ઉત્પાદન વિધેયની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એક વસ્તુ સ્પષ્ટ કરી દેવી જોઈએ કે ઉત્પાદન વિધેય જ્યારે આપણે કેનું મૂલ્ય જાણતા હોઈએ તો એનાથી શું સ્પષ્ટ થાય છે. જો આપણે કેનું મૂલ્ય જાણતા હોઈએ તો એનાથી એવું સ્પષ્ટ થાય છે કે નંબર 1, ધારો કે આપણે ચોક્કસ પ્રમાણમાં ઉત્પાદન મેળવવું છે તો એના માટે આપણને લઘુત્તમ કેટલા પ્રમાણમાં સાધનોની જરૂર પડશે એને એ આપણે પહેલેથી જાણી શકીએ છીએ. એટલે આપણો જો ઉત્પાદનનો ટાર્ગેટ નક્કી હોય તો એ નક્કી કરેલા ઉત્પાદનને પ્રાપ્ત કરવા માટે વિભિન્ન સાધનોની કેટલા પ્રમાણમાં જરૂર પડશે એ આપણે ઉત્પાદન વિધેયની મદદથી જાણી શકીએ છીએ. બીજું એ કે જો ઉત્પાદનના સાધનો આપેલા હોય તો એ સાધનોની મદદથી મહત્તમ કેટલું ઉત્પાદન થઈ શકશે એ પણ આપણે જાણી શકીએ છીએ. આમ ઉત્પાદન વિધેયનું જે મૂલ્ય છે એ ખૂબ જ વધારે છે. ત્યાર પછી ત્રીજી મહત્ત્વની વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે ઉત્પાદન વિધેયની જે રજૂઆત છે એ હંમેશા સમયના સંદર્ભમાં જ થવી જોઈએ. કારણ કે સમયના ટૂંકા ગાળા માટેનું ઉત્પાદન વિધેય ભિન્ન હોય છે જ્યારે લાંબા સમયગાળા માટેનું ઉત્પાદન વિધેય જુદું હોય છે. ટૂંકા ગાળામાં ઉત્પાદનના કેટલાક સાધનો બદલી શકાતા નથી એને લઈ અને જુદા જ પ્રકારનો નિયમ પ્રવર્તતો હોય છે. જ્યારે લાંબા ગાળે ઉત્પાદનના મોટાભાગના સાધનો બદલી શકવા શક્ય હોય છે એટલે ઉત્પાદન ક્ષેત્રે જુદો નિયમ લાગુ પડે છે. એટલે ઉત્પાદન વિધેયની જે રજૂઆત છે એ હંમેશા સમયના સંદર્ભમાં પ્રસ્તુત થવી જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે ઉત્પાદન વિધેયનો આધાર ટેકનોલોજી ઉપર છે. જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થતી જાય, જેમ જેમ ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ થતા જાય તો તેમ પહેલાંના જેટલા જ સાધનોની મદદથી ઉત્પાદનનો જે વધારો છે એ ઘણો થઈ શકતો હોય છે. એટલે ઉત્પાદન વિધેયની રજૂઆત સમયગાળાના સંદર્ભમાં અને જ્યારે આપણે ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયની રજૂઆત કરતા હોઈએ કે લાંબા ગાળાના ઉત્પાદન વિધેયની રજૂઆત કરતા હોઈએ ત્યારે એવી ધારણા કરીએ છીએ કે ટેકનોલોજી બદલાતી નથી. તો મિત્રો, સમયગાળો એ ઉત્પાદન વિધેય માટે ખૂબ જ જરૂરી છે અને એ સમયગાળાને અનુલક્ષી અને ઉત્પાદન વિધેયના મુખ્ય 2 પ્રકાર પડે છે: ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય અને લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. આવા પ્રકાર પડવા પાછળનું કારણ એ છે કે ઉત્પાદન ક્ષેત્રે જે વિભિન્ન સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાંના કેટલાક સાધનો એવા હોય છે કે જે ટૂંકા ગાળામાં એનું પ્રમાણ વધઘટ કરી શકાતું નથી. જેમ કે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેયનું સૂત્ર લખેલું છે કે Q ઇઝ ધી ફંક્શન ઓફ ઇન્ટુ બ્રેકેટ L એન્ડ K બાર બ્રેકેટ ઓવર. તો અહીંયા આ શું બતાવે છે કે ઉત્પાદનને વિધેયાત્મક સંબંધ છે. કે એક દાખલા દ્વારા તમને ઉદાહરણ આપું કે કૃષિ ક્ષેત્રે ધારો કે અનાજની માંગમાં ખૂબ વધારો થયો હોય
પરંતુ જમીનનું પ્રમાણ ફિક્સ છે. જમીનનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું નથી. આપણે જાણીએ છીએ કે જમીનનું પ્રમાણ તો લાંબા ગાળે પણ ન બદલી શકાય, કારણ કે પૃથ્વીની સપાટી સ્થિર જ હોય છે. એટલે ટૂંકા ગાળામાં જ્યારે જમીનનું પ્રમાણ વધારી શકાય તેમ ન હોય, તો તેવી સ્થિતિમાં જ્યારે અનાજમાં વધારો અથવા તો અનાજની ડિમાન્ડ વધી ગઈ હોય અને પહોંચી વળવા માટે આપણે ઉત્પાદન વધારવા ઈચ્છતા હોઈએ, તો આપણે જે અસ્થિર સાધનો છે, જેવા કે શ્રમ છે, કે પછી મૂડી છે, યંત્ર સામગ્રી છે, પેસ્ટિસાઇડ્સ છે, હાઇબ્રિડ બિયારણ છે, કે સિંચાઈની સુવિધાઓ હોય કે જેમાં આપણે ફેરફાર કરી શકીએ તેમ છીએ, એવા અસ્થિર સાધનોનો વપરાશ વધારીને આપણે વધેલી માંગને જો પહોંચી વળવાનો પ્રયત્ન કરતા હોઈએ, તો એવી સ્થિતિમાં ઉત્પાદન ક્ષેત્રે જે વળતરના નિયમો લાગુ પડશે એ ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય સાથે સંકળાયેલા હશે. આવી પરિસ્થિતિમાં ઉત્પાદનના જે સાધનો હોય છે એનું સંયોજન બદલાય છે. અને એ જે નિયમ છે એને પરિવર્તનીય સાધન સંયોજનનો નિયમ અથવા તો બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં ટૂંકા ગાળામાં બધા સાધનોનું પ્રમાણ બદલવાનું શક્ય નહીં હોવાથી જે કોઈ સાધનોનું પ્રમાણ ફેરફાર કરી શકાય તેમ છે એમાં ફેરફાર કરીને જ્યારે બદલાયેલી આર્થિક પરિસ્થિતિને એડજસ્ટ થવાની કોશિશ કરવામાં આવતી હોય તો એ ટૂંકા વિધેયની વાત બનતી હોય છે. ટૂંકા વિધેયમાં એવી રજૂઆત થાય છે કે ઓછામાં ઓછું એક સાધન તો સ્થિર હોવું જ જોઈએ, અથવા તો જ્યારે અન્ય સાધનો સ્થિર હોય ત્યારે કોઈ એક સાધનના પ્રમાણમાં વધઘટ કરવાથી ઉત્પાદન પર એની જે અસર પડે છે એની રજૂઆત આપણે પરિવર્તનીય સાધન સંયોજનના સિદ્ધાંતમાં એટલે કે ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયમાં કરીએ છીએ. મિત્રો, આની સાથે સાથે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય, જેની રજૂઆત આપણે સૂત્ર 4માં કરેલી છે. લાંબા ગાળાના ઉત્પાદન વિધેયનું સૂત્ર દર્શાવે છે કે ક્યુ ઇઝ ધી ફંક્શન ઓફ x1, x2, x3, xw એન્ડ t બાર બ્રેકેટ ઓવર, જે શું બતાવે છે કે ઉત્પાદન લાંબા ગાળામાં ઉત્પાદનના બધા જ સાધનો x1, x2, x3, xw આ બધા જ સાધનોના પ્રમાણમાં જોઈતા ઈચ્છિત પ્રમાણમાં આપણે ફેરફાર કરવાનું શક્ય છે. જો પેઢીમાં ઉત્પાદન ઘટાડવાનું હોય તો આ સાધનોનું પ્રમાણ ઘટાડી પણ શકાય છે, અને જો ઉત્પાદન વધારવાની આવશ્યકતા હોય તો ઉત્પાદન વધારવા માટે બધા જ સાધનોનું એક સાથે પ્રમાણ લાંબા ગાળે વધારવું શક્ય હોય છે. કારણ કે લાંબા ગાળે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સાધન સ્થિર હોતું નથી. લાંબા ગાળે બધું જ સંસારમાં પરિવર્તનશીલ છે. એ નિયમને અનુલક્ષી અને લાંબા ગાળાના ઉત્પાદન વિધેય અને એનું જે સ્વરૂપ છે, એનું જે વલણ છે, એ ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય કરતાં થોડું જુદું પડે છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે રિટર્ન્સ ટુ ધી સ્કેલ, જેમાં આપણે લાંબા ગાળાના ઉત્પાદન વિધેયની ચર્ચા કરવાના છીએ. આ આકૃતિમાં લાંબા ગાળાના ઉત્પાદન વિધેય અને ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય આ બંનેની એક સાથે રજૂઆત થઈ છે. જુઓ કે OX આડી ધરી ઉપર આપણે શ્રમના એકમોનો નિર્દેશ કરેલો છે, અને OY ઊભી ધરી ઉપર આપણે મૂડીના એકમોનો નિર્દેશ કરેલો છે. AB રેખા એ હોરિઝોન્ટલ લાઇનને સમાંતર છે અને CD રેખા એ વર્ટિકલ લાઇનને સમાંતર છે. AB રેખા એવું સજેસ્ટ કરે છે કે એ ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયની રજૂઆત છે. એ એવી સ્થિતિનો નિર્દેશ કરે છે કે જ્યારે મૂડીનું પ્રમાણ સ્થિર રહે છે, પણ માત્ર શ્રમ જે છે એ વેરિયેબલ છે. એના પ્રમાણમાં ધીરે ધીરે આપણે જેમ A થી B તરફ જઈએ છીએ તેમ તેમ વધારો થાય છે. એટલે AB રેખા એ ટૂંકા ગાળાની ઉત્પાદન વિધેય રેખાનો નિર્દેશ કરે છે કે જેમાં મૂડી સ્થિર છે, પણ માત્ર શ્રમના એકમોમાં ધીરે ધીરે વૃદ્ધિ થાય છે. એ જ પ્રમાણે OY રેખા જે છે એનામાં મૂડીના એકમોનું પ્રમાણ બદલાય છે અને શ્રમના એકમોનું પ્રમાણ OC જેટલું ફિક્સ જ છે. C થી તમે D તરફ જેમ જેમ જાઓ છો એમ મૂડીનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે અને શ્રમ OC સ્થિર છે. એટલે અહીંયા પણ મૂડી અને શ્રમ વચ્ચેનું જે સાધન સંયોજન છે, જે બંને વચ્ચેનો જે સાધનોનો રેશિયો છે એ બદલાય છે. પરંતુ તમે જુઓ, એટલે AB અને CD આ બંને પરિવર્તનીય સાધન સંયોજનના ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયની રજૂઆત કરતી રેખાઓ છે, પરંતુ OP રેખા 45 ડિગ્રી પર દોરેલી છે અને એનું કોઈ પણ બિંદુ તમે લેશો તો તમને સ્પષ્ટ રૂપથી જણાશે કે જેટલા પ્રમાણમાં શ્રમના એકમોની વૃદ્ધિ થાય છે સામે એટલા જ પ્રમાણમાં મૂડીના એકમોની પણ વૃદ્ધિ થાય છે. અહીંયા મૂડી અને શ્રમ વચ્ચેનો રેશિયો બદલાતો નથી, બંને વચ્ચેનું જે સાધન પ્રમાણ છે એ બદલાતું નથી, સંયોજન બદલાતું નથી. કાં તો આઈધર તમે જેમ O થી P તરફ જાઓ છો એમ બંને સાધનોની એક સાથે એક સરખી અભિવૃદ્ધિ થાય છે, અને P થી O તરફ જશો તો બંને સાધનોની એક સરખી રીતે એમાં ડિક્રીઝ થાય છે. એટલે OP રેખા જે છે એ લાંબા ગાળાના ઉત્પાદન વિધેયની રજૂઆત કરે છે. આમ ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય અને લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય એ બંને સમયગાળાની દ્રષ્ટિએ કયા કયા સાધનો પરિવર્તનશીલ છે એને અનુલક્ષી અને બંને જુદા પડે છે. ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયમાં સાધન સંયોજન બદલાય છે, લાંબા ગાળાના ઉત્પાદન વિધેયમાં સાધન સંયોજન બદલાતું નથી. ટૂંકા ગાળાનું જે ઉત્પાદન વિધેય છે એનામાં
જુદા જુદા પ્રકારના જો આપણને સમય મળશે તો આપણે પાછળ ચર્ચા કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે, પરંતુ આજનો આપણો જે ટોપિક છે જે રિટર્ન્સ ટુ ધી સ્કેલ એ લાંબા ગાળાના ઉત્પાદન વિધેય સાથે સંકળાયેલી વસ્તુ છે. એટલે આપણે પહેલાં એની ચર્ચા કરશું અને પછી જો સમય બચશે તો ટૂંકા અને લાંબા ગાળાના ઉત્પાદન વિધેયની અછડતી ચર્ચા કરી અને બંનેનો કમ્પેરિઝન કરવાનો પ્રયત્ન કરશું. મિત્રો, હા, મેં તમને કહ્યું હતું કે પેઢીનો જે હેતુ હોય છે, તમે જુઓ કે આ પિક્ચરમાં, આ ગ્રાફમાં આપણે OX ધરી ઉપર આઉટપુટ બતાવેલું છે અને વાય ધરી ઉપર કોસ્ટ બતાવેલું છે રૂપીઝમાં. હવે ટૂંકા ગાળાની જુદી જુદી એવરેજ કોસ્ટ કર્વ્સ જુદા જુદા આપણે અહીંયા બતાવેલા છે. શોર્ટ ટર્મ એવરેજ કોસ્ટ નંબર 1, શોર્ટ ટર્મ એવરેજ કોસ્ટ નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, 6 એન્ડ 7. આ બધા જ શોર્ટ ટર્મ એવરેજ કોસ્ટ જે ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખાઓ છે એ પેઢી સમક્ષ ઉપલબ્ધ પ્લાન્ટના વિભિન્ન વિકલ્પો છે. હવે પેઢીને કોઈ મોટા કદમાં રસ નથી, એને લઘુત્તમ ખર્ચે મહત્તમ ઉત્પાદન, એક એવું ઇષ્ટતમ ઉત્પાદન એને મેળવવામાં રસ છે કે જેમાં ખર્ચ લઘુત્તમ આવતો હોય અને સાથે સાથે ઉત્પાદન મહત્તમ થતું હોય. હવે આવું જે કદ છે એ એને શોર્ટ ટર્મ એવરેજ કર્વ 4ના ટી બિંદુ ઉપર પ્રાપ્ત થાય છે. જુઓ કે ત્યાં કોસ્ટ TM આવે છે અને ઉત્પાદનનું જે પ્રમાણ છે તે OM જેટલું રહેવા પામે છે. એટલે પેઢી જે છે એ લાંબા ગાળે એવા કદને પસંદ કરશે, પોતાના પ્લાન્ટનું જે કદ વિસ્તાર છે એ એવી રીતે કરશે કે એને લઘુત્તમથી લઘુત્તમ ખર્ચ આવતો હોય અને મહત્તમથી મહત્તમ ઉત્પાદન થતું હોય. હવે આ જે ટૂંકા ગાળાની બધી જ ઉત્પાદન રેખાઓ છે, સરેરાશ ખર્ચ રેખાઓ છે, એના ન્યૂનતમ બિંદુઓને આપણે જોડી દઈએ છીએ. બધી જ રેખાઓના જે ન્યૂનતમ બિંદુઓ છે એને માત્ર સ્પર્શ કરતી હોય એવી એક સીધી રેખા દોરેલી છે અને એને નામ આપેલું છે LAC. LAC એટલે લોંગ ટર્મ એવરેજ કોસ્ટ કર્વ, જે ટૂંકા ગાળાની ન્યૂનતમ બિંદુને જોડી એટલે ન્યૂનતમ ખર્ચના જે બિંદુઓ છે એને જોડવાથી આપણને પ્રાપ્ત થાય છે. હવે પેઢી જે છે એ લાંબા ગાળાના સરેરાશ ખર્ચના ટી બિંદુ પર જ્યારે OM આઉટપુટ કરે છે, આ OM જેટલું ઉત્પાદન કરે છે, ત્યારે પેઢીનું ઉત્પાદન એ ઓપ્ટિમમ કક્ષાનું હશે. એનાથી તમે ઓછું ઉત્પાદન લો કે એનાથી તમે વધારે ઉત્પાદન લો તો તેવી પરિસ્થિતિમાં ખર્ચ વધી જશે અને ઉત્પાદન પણ ઓછું આવશે. દાખલા તરીકે તમને બતાવું કે આ બિંદુ જે છે ત્યાં આપણે જોઈએ તો TM કરતાં આજે TMનો જે લાઈન બતાવેલી છે એના કરતાં આ જગ્યાએ તમે રાખશો તો ખર્ચ વધારે આવશે અને આઉટપુટ પણ OM કરતાં અહીંયા નીચે આ જગ્યાએ ક્યાંક આવશે, એટલે કે ઓછું આવશે. એટલે એક બાજુ ખર્ચમાં પણ વૃદ્ધિ થશે અને બીજી બાજુ આઉટપુટ પણ ઓછું આવશે. તો એનાથી તમે જો OMથી વધારે